તો ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પાઠ 10 મૂર્ખના સરદારો એમાં પાર્ટ 2 જોઈશું. આપણે પાર્ટ 1 ની અંદર અકબરે બિરબલને 6 મૂર્ખાઓને એક અઠવાડિયાની અંદર શોધવાનું કહ્યું હતું ને. હા, તો ચાલો હવે બીજા વાર્તાની અંદર આગળ જોઈએ. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. હા, અહીંયા રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. અહીંયા એક નદી કિનારે ગયો હતો ને, અને તે નાહવા ગયો ત્યારે શું કર્યું? વીંટીને ખાડો ગાડીને દાટી દીધી. પણ કઈ નિશાની રાખી છે? બિરબલ કહે છે, કઈ નિશાની રાખી છે? હા, નિશાની રાખ્યા વગર તે કઈ દાટું ખરો? એ કહે છે. માણસ કહે છે, શું કહે છે? નિશાની રાખ્યા વગર હું દાટું ખરો? શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ને ત્યાં બરાબર તેની ઉપર આકાશના ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. શું કહે છે માણસ? કહે છે કે હું જ્યારે વીંટી દાટી હતી ત્યાં આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. તેની નીચે મેં ખાડો ગાડીને દાટી હતી. પણ હવે વાદળું દેખાતું નથી, વીંટી પણ દેખાતી નથી. પેલાએ નિરાશ થઈ કહ્યું. બિરબલે એના પણ નામ ઠામ પૂછીને લખી લીધા. શું કર્યું બિરબલે? એના નામ ઠામ પૂછીને લખી લીધા. એટલે કૈયા તું એને પણ મૂર્ખો મળી ગયો છે. ચાલો હવે આગળ જોઈએ. નામ ઠામ લખી લીધા. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ 4 જણાના નામઠામ આપી અકબરને સૌને બોલાવી મંગાવા કહ્યું. શું કર્યું? અકબરે કહ્યું એ મુજબ મહેતલ એટલે સમય પૂરો થયો મૂર્ખાઓને શોધવામાં. તો આપેલ માગેલા મૂર્ખના સરદારોના રહ્યા નામદાર. શું કહે છે? નામદાર આ રહ્યા નામ તમે જે કહ્યા હતા એમના. પણ આ તો 4 જ છે. મેં તને 6 લાવવાનું કહ્યું હતું, અકબરે કહ્યું. નામદાર 6 હાજર છે, બિરબલે જવાબ દીધું. અકબર કહે છે આ તો 4 જ જણ છે. પણ બિરબલ શું કહે છે? 4 નહીં પણ 6 હાજર છે. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું કે આ તો દરબારમાં 4 જ દેખાય છે મને. 4 નામદારે જોયા, 5માં હું. બિરબલે કહ્યું તું તો મૂર્ખનો સરદાર. અકબરે નવાઈ પામી. 5મા મૂર્ખના સરદાર તરીકે પોતે બિરબલ કહે છે. હા નામદાર. કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દિવસ 8 દિવસ નકામા બગાડ્યા. તે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું? એમ કહે છે કે મેં મૂર્ખાઓની શોધ કરવા માટે 8 દિવસ બગાડ્યા છે, તેથી હું મૂર્ખનો સરદાર જ કહેવું. બિરબલે કહ્યું. અને છઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો, પણ રાજકાજના અને બીજા અનેક સારા કામો પડતા મૂકી અને મૂર્ખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર. છઠ્ઠો મૂર્ખનો સરદાર, બિરબલે કહ્યું. છઠ્ઠો મૂર્ખનો સરદાર, બિરબલે કહ્યું. એટલે એ તો હું અકબરે કહ્યું. એટલે એ તો હું અકબરે કહ્યું. અકબરને સમજણ પડી જાય છે કે મૂર્ખાઓને શોધવા માટે જે મેં આને સમય બરબાદ કર્યો છે એ માટે હું છઠ્ઠો હું છું. હવે પાના નંબર 52 ઉપર જોઈએ. હા નામદાર, આપણે બંને મૂર્ખને શોધવા માટે ગયો એટલે હું મૂર્ખ અને આપે મને શોધવા મોકલ્યો માટે આપ. બિરબલે કહ્યું. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. તો આવું બિરબલે કીધું. પોતે મૂર્ખ અને અકબરને પણ
મૂરખનો સરદાર ગણાવ્યો એટલે શું થયું? બીજા દરબારમાં બેઠેલા લોકો બાદશાહનું અપમાન થયું તેમ કહીને તેને બિરબલને સજા થવી જોઈએ એવું ઉચ્ચારે છે. એક દરબારી બોલી ઉઠ્યો, નહીં, અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે. એને ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. ટકોર કરવી એટલે સૂચના આપી છે, મને સમજાવ્યો છે અને ભાન કરાવ્યું સાચી વાતનું. મૂર્ખાઓને વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યું એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું? અકબર પણ તે બિરબલની સાથે સંમત થાય છે અને કહે છે કે જે આપણે મૂર્ખાઓને શોધવામાં સમય બગાડ્યો, સારું કામ કરવાની જગ્યાએ ખરાબ કામ કર્યું, તે માટે હું પણ મૂરખનો સરદાર છું. અને બિરબલ કહે છે સાચું છે. બાદશાહે કહ્યું, પછી બિરબલને ઇનામ આપી રાજી કરો. પછી રાજાએ શું કર્યું? પોતાની બિરબલની ચતુરાઈ અને બુદ્ધિને જોઈને તેને ઇનામ આપીને રાજી કરી દેવામાં આવે છે. આમ આપણે જોઈએ તો આજના આ પાઠમાં કેટલા મૂર્ખાઓને શોધ્યા? 6 મૂર્ખાઓને શોધ્યા. તો સૌ પ્રથમ કોને શોધ્યો? ઘોડેસવાર પર પોતાના ઘોડા પર બેઠો છે અને પોતે ભારો ઉપાડીને જાય છે એમ એક મૂર્ખો છે. પછી બીજો મૂર્ખો કાદવમાં પડેલો છે, કબાટનું માપ લઈને જાય છે અને પોતે ઊભો થઈ શકતો હોવા છતાં તે બીજા પાસે ચોટલી પકડાવીને ઊભો થાય છે. 3 નંબરનો મૂર્ખો છે, પોતાની વીંટી અંધારામાં ખોવાઈ ગઈ છે અને શું કરે છે? અજવાળામાં શોધે છે. એટલે એ પણ મૂર્ખો છે. અને 4 નંબરનો મૂર્ખો આપણે ક્યાં શોધ્યો? અહીંયા નદી કિનારે જ્યાં નાહવા ગયો હતો ને, હા, ત્યાં તેને એક વાદળનું નિશાની રાખીને પોતાની વીંટી સંતાડી હતી, એટલે એ પણ મૂર્ખો હતો. હવે જોઈએ આપણે 4 અને 5મો મૂર્ખો બિરબલ અને 6ઠ્ઠો મૂર્ખો કોણ હતો? અકબર પોતે હતો. સરસ. તો આ થયા મૂર્ખાઓ. તો આપણે આ મૂર્ખાઓને યાદ રાખીશું. અને ચાલો હવે આજનું આપણું આ પાર્ટ 2 ભણી ગયા ને, હા, એમાં હવે આજનું હોમવર્ક તરીકે નીચે આપેલા શબ્દ સમજૂતી આ આપણે નોટબુકમાં લખવાનું છે. બિરબલ અકબરનો એક દરબારી. બિરબલ એટલે અકબરનો એક દરબારી. બુદ્ધિ ચાતુર્ય હાજર જવાબી. નામદાર એટલે રાજા માટેનું માનવાચક સંબોધન. ચતુર એટલે સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર. આજે આપણે અહીંયા શબ્દાર્થ આપ્યા છે એ શબ્દાર્થ આપણે સારા અક્ષરે અને તે આપણે નોટબુકમાં આજના હોમવર્ક તરીકે લખીશું અને પાર્ટ 3ની અંદર આગળ જોઈશું. ઓકે, બાય.